रितम न्यूज સાથે હું છું જેની ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ફરી એક વખત ઝળહળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા ફરી એકવાર ઉલ્લાસની જેમ દેખાઈ રહી છે. આ વર્ષે 22 જાન્યુઆરીએ કુર્મ દ્વાદશીના દિવસે રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન હતા, પરંતુ આ વખતે કુર્મ દ્વાદશી આજે એટલે કે 11મી જાન્યુઆરીએ છે. તેથી હિન્દુ કેલેન્ડર મુજબ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કરાયો છે અને આજથી શરૂ થતા 3 દિવસ માટે સમગ્ર અયોધ્યામાં એક મોટા ઉત્સવની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલા દિવસે કુર્મ દ્વાદશી નિમિત્તે રામલલ્લાની એક વિશેષ પૂજા કરવામાં આવશે. ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામલલ્લાની આરતી કરી હતી, પરંતુ આજે અભિષેક પછી સીએમ યોગી ભગવાન રામલલ્લાની આરતી કરશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર અવધપુરીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ખાસ ઉજવણીમાં લગભગ 110 વીઆઈપી પણ લોકો આવવાના છે. અંગદીલા સ્થળ પર એક જર્મન હેંગર ટેન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં 5000 લોકો રહી શકે છે. આજે સામાન્ય જનતાને ભવ્ય કાર્યક્રમો જોવાની તક મળશે, જેમાં મંડપ અને યજ્ઞશાળામાં દરરોજ આયોજિત ધાર્મિક વિધિઓ અને રામકથા પ્રવચનોનો સમાવેશ થાય છે. આ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે અંગદ ઘાટીલા ખાતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જે લોકો ગયા વર્ષે પવિત્ર મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી નહોતા શક્યા, તેમને અંગટીલા ખાતે 3 દિવસીય કાર્યક્રમોમાં હાજરી આપવાની તક મળશે. આ ભવ્ય કાર્યક્રમ માટે વહીવટી તંત્રએ અનેક તૈયારીઓ કરી રહી છે અને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું છે કે રામલલ્લાનો વિશેષ અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન રામલલ્લાને સ્નાન કરાવવામાં આવશે, બાદમાં અત્તર લગાવવામાં આવશે અને પછી તેમને પીળા રંગના કપડાં પહેરાવવામાં આવશે, જેમાં સોનેરી ચમક હશે. રામલલ્લાને ફૂલો અને માળાથી શણગારવામાં આવશે, આભૂષણ પહેરાવવામાં આવશે અને આખી અયોધ્યા રામમય બની ગઈ છે. જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભવ્યતા જોવા મળી રહી છે, તે જ રીતે આ વાર્ષિક ઉત્સવ પણ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો રિતમ ન્યૂઝ.